હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિઝ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ એવાકાડો સેન્ડવિચ બનાવવા માટેની રીત। એકદમ હેલ્ધી અને ફટાફટ બની જાય તેવી આ સેન્ડવિચ એકદમ સરળતાથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। એવાકાડો સેન્ડવિચ બનાવવા માટે સૌપ્રથમ એવાકાડો લઈ તેને બે ભાગ કરી લેવાના છે। આ રીતે બે ભાગ કરી તેમાં વચ્ચે રહેલું બી કાઢી અને તેના નાના ટુકડા કરી દેવાના છે। ત્યારબાદ આ ટુકડાને મિક્સર બોલની અંદર ઉમેરી દેવાના છે। તેમાં તેના સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને ક્રશ કરી દેવાના છે। તો તમે જોઈ શકો છો કે મિક્સર બોલની અંદર તે એકદમ જ સરળતાથી ક્રશ થઈ જાય છે। હવે તેને એક પ્લેટમાં લઈ લેવાના છે। તો મેં અહીં ઝીણા સમારેલા ટમેટાં, એવાકાડો, બટેટાનો માવો, ડુંગળી તથા પીળા અને લાલ બેલ પેપર લીધેલા છે। બટેટાનો માવો બિલકુલ ઓપ્શનલ છે। હવે એક બોલ લઈ તેની અંદર સૌપ્રથમ કાંદા, બેલ પેપર, ટમેટાં, બટેટા તથા એવાકાડોની પેસ્ટ ઉમેરી દો। આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તમારા સ્વાદ પ્રમાણે તમે પ્રમાણ વધારે ઓછું કરી શકો છો। આ બધું એકદમ જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તે મિક્સ થઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું તથા મરી પાવડર ઉમેરેલા છે। તમને થોડો તીખો ટેસ્ટ જોઈતો હોય તો તમે મરી પાવડરનું પ્રમાણ થોડું વધારી શકો છો। આ બધું એકદમ જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો મિશ્રણ તૈયાર છે। હવે અહીં કોથમીર તથા મરચાંની ગ્રીન ચટણી તૈયાર કરેલી છે। આ ચટણી કઈ રીતે બને તેની લિંક કમેન્ટ બોક્સમાં આપેલી છે। હવે બ્રેડની બે સ્લાઇસ લઈ તેમાં એક સ્લાઇસ પર આ ગ્રીન ચટણી લગાવી દેવાની છે। આ રીતે તૈયાર કરેલ ગ્રીન ચટણી બ્રેડની એક સ્લાઇસ પર લગાવી દો। ત્યારબાદ તેમાં તૈયાર થયેલું મિશ્રણ રાખવાનું છે। જો તમને ચીઝનો ટેસ્ટ ગમતો હોય તો તમે ચીઝ સ્લાઇસનો યુઝ પણ કરી શકો છો અથવા મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો। આ રીતે તૈયાર થયેલું મિશ્રણ મૂકી તેના પર બીજી બ્રેડ રાખી દીધેલી છે। હવે તેને સેન્ડવિચ ટોસ્ટરની અંદર ટોસ્ટ કરવા માટે મૂકેલી છે। જો તમને બટરનો ટેસ્ટ ભાવતો હોય તો તમે બટર અથવા ઘી લગાવીને પણ ટોસ્ટરમાં મૂકી શકો છો। તો થોડીવાર પછી તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવી આ ટેસ્ટી એવાકાડો સેન્ડવિચ તૈયાર છે। તો એક વખત તમે પણ આ રીતે બનાવજો। તેને ગ્રીન ચટણી સાથે, ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો। તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો। વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। ફરી મળીશું નવા એક વિડીયો સાથે। એન્જોય।